પ્રવીણ રામ હજુ બાળ મંદિરમાં છે। ખેડૂત નેતા બનવા માટે હજુ ઘણું શીખવાનું બાકી છે। સુરેન્દ્રનગરની કિસાન ક્રાંતિ સભા બાદ રાજુ કરપડાએ આપેલું આ નિવેદન હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે। આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફરી એક વખત કરપડાએ સીધો પ્રહાર કરતા પાર્ટીને ખેડૂત અને કાર્યકર્તાઓ માટે વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની સલાહ આપી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप જોઈ રહ્યા છો સ્વમાન। આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાના રાજીનામા બાદ ખેડૂત મુદ્દે પ્રવીણ રામને આગળ ધપાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। પાર્ટી તરફથી તેમને ખેડૂત નેતા તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રક્રિયા તેજ થઈ હોવાનું કહેવાય છે। આ મુદ્દે સુરેન્દ્રનગરની કિસાન ક્રાંતિ સભા બાદ રાજુ કરપડાએ નિવેદન આપતા કહ્યું કે ખેડૂત નેતા બનવા માટે અભ્યાસ, સંઘર્ષ અને લાંબી લડતની જરૂર છે। ઊંઘમાંથી ઉઠીને કોઈ ખેડૂત નેતા બની શકતો નથી અને પ્રવીણ રામને હજુ ઘણું શીખવાની જરૂર છે તેમ તેમણે જણાવ્યું હતું। સાંભળો રાજુ કરપડા શું કહી રહ્યા છે। કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા। પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી। ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે। બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ। રાજુ કરપડાના આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે। કારણ કે આમ આદમી પાર્ટી જેને ખેડૂત ચહેરા તરીકે રજૂ કરી રહી છે તેમની ક્ષમતા અને અનુભવો પર સવાલ ઊભા થયા છે। સાથે જ કરપડાએ પાર્ટીને ખેડૂત અને કાર્યકર્તાઓનો વિશ્વાસ જાળવવાની વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની સલાહ આપી છે, જે પોતે જ રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે। હવે સવાલ એ છે કે શું પ્રવીણ રામ આ નિવેદનનો જવાબ આપશે? શું આમ આદમી પાર્ટી પોતાના ખેડૂત ચહેરાને વધુ મજબૂત રીતે રજૂ કરશે અને આ શાબ્દિક ટકરારનો ખેડૂતો પર શું પ્રભાવ પડશે? હાલ રાજકારણમાં આમ આદમી પાર્ટી વર્સિસ રાજુ કરપડા વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બનતો દેખાઈ રહ્યો છે। આ મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિસ્તૃત અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।